બીજી તરફ જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો, જેમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજ્ય સરકારની વિવિધ 241 યોજનાઓના 40 લાખથી વધુ લોકોને ₹5,911 કરોડની સહાય ચૂકવવામાં આવશે। આજે જામનગર ખાતે હાપા માર્કેટિંગ યાર્ડમાં 5000થી વધુ લોકોની હાજરીમાં વિશાળ સંખ્યા કહી શકાય એવી સંખ્યામાં આજે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે, અને એમાં તમારી હાજરીમાં જ જુદા જુદા યોજનાઓના લાભાર્થીઓને અહીં એના લાભો, ચેકો વગેરે એનાયત કરવામાં આવ્યા છે। મેં સંચા માટે ફોર્મ ભરેલું હતું, મને આ યોજનામાં લાભ જડેલો છે, મને સંચો પાસ થયો છે, મને સીવણ ક્લાસથી આ ઘણી બધી ફાયદો થશે, હું મારા પરિવારને ઘણો બધો ટેકો કરી આપીશ આના હિસાબે।